નમસ્કાર દર્શક મિત્રો, હું કૌશા ત્રિવેદી ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કાળાનાળાના ચોકમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે શાબ્દિક ગરમી પકડાણી। લોકોના ટોળેટોળા એકઠા થયા। પોલીસે યુવાનનો કાટલો પકડી રિક્ષામાં બેસાડવા જોર અજમાવ્યું। યુવાનના શર્ટના બટન તૂટી ગયા। બનાવટી નોટ કૌભાંડમાં અમરેલી પોલીસે ભાવનગરમાં તેના મકાનમાં તપાસ કરી બનાવટી નોટોને લગતું સાહિત્ય વસ્તુઓ કબજે લીધેલ। ભાવનગરના વધુ 3ની અટકાયત કરાઈ। પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશન દ્વારા થાળીનાદ કરીને વેપારીઓને જગાડવાનો પ્રયાસ કરાયેલ। સનેસ નજીકથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપી લીધેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। કાળાનાળાના ચોકમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે શાબ્દિક ગરમી પકડાણી। લોકોના ટોળેટોળા એકઠા થયા। પોલીસે યુવાનનો કાટલો પકડી રિક્ષામાં બેસાડવા જોર અજમાવ્યું। યુવાનના શર્ટના બટન તૂટી ગયા। ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં મોહનભાઈ વલ્કેનાઇઝવાળાનો પુત્ર એક્ટિવા સ્કૂટર લઈને પસાર થતો હોય ત્યારે કાળાનાળા ચોકમાં ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ દાનાભાઈ બારૈયાએ એક્ટિવા સ્કૂટરના ચાલકને અટકાવી લાયસન્સ, ગાડીના કાગળો અને પીયુસી માંગેલ। ત્યારે યુવાને તેની પાસે અત્યારે નથી, દુકાને પડ્યા છે, દુકાન નજીકમાં છે, લાવી આપવું। ત્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે સ્કૂટર ડિટેઇન કરવાની વાત કરી। યુવાન વિનંતી કરી રહ્યો હતો, ડિટેઇન ન કરો, દંડ લઈ લો, પરંતુ ટ્રાફિક કોન્સ્ટેબલ કોઈ વાત સમજવાની તૈયારીમાં ન હોય અને ટ્રાફિક કોન્સ્ટેબલ દાનાભાઈ બારૈયાએ ગાળો આપતા મામલો ગરમ બની ગયો હતો। આ દરમિયાન ટ્રાફિક કોન્સ્ટેબલ દાનાભાઈ બારૈયાએ યુવાનનો કાટલો પકડી રસ્તા પર પસાર થઈ રહેલી રિક્ષાને અટકાવી તેમાં બેસી જઈ યુવાનને રિક્ષામાં બેસાડવા માટે પ્રયાસો કરેલ। આ દરમિયાન યુવાનના પિતા અને આસપાસના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવેલ। ટ્રાફિક પોલીસનું અને ટ્રાફિક બ્રિગેડિયરનું વર્તન જોઈને લોકોમાં રોષ ભભૂકેલ। મોબાઈલ માં પોતે વાતું કરતા હોય ને રાતે પોતે મહેફિલ માણતા હોય અંદર પોલીસ સ્ટેશનમાં બેસીને સાહેબ રાતે મને પકડો કાગળિયા અવાજ હતા, મને દબાવીને મારી પાસે 500 રૂપિયા ઓછીના। કાળાનાળાના ચોકમાં વાહન ચાલક અને ટ્રાફિક કોન્સ્ટેબલ વચ્ચે શાબ્દિક વાતાવરણ ગરમ બની ગયું હતું। યુવાનના શર્ટના તમામ બટન તૂટી ગયેલ। મામલો પોલીસ મથક પહોંચેલ। છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકના પોઈન્ટ પર ફરજ પરના ટ્રાફિક કોન્સ્ટેબલ એક તરફ ઊભા હોય કે બેઠા હોય છે, જ્યારે ટ્રાફિક બ્રિગેડિયર પસાર થઈ રહેલા વાહન ચાલકોને અટકાવી લાયસન્સ, ગાડીના કાગળો, પીયુસી માંગીને ચેકિંગ કરતા હોય છે। ટ્રાફિક બ્રિગેડિયર પાસે આ પ્રકારે વાહન અટકાવવાનો કે કાગળો તપાસવાનો અધિકાર નથી, તેમ છતાં ખુલ્લેઆમ ચાલી રહ્યું છે। જિલ્લા પોલીસ વડાએ તપાસ કરી યોગ્ય પગલાં ભરવા જોઈએ તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે।
હાજરમાં તોય પણ એ ભાઈ એમ કીધું કે 5 મિનિટ હું ઊભો નહીં રહું, તારી ગાડી રિટર્ન કરું છું, બરોબર. મેં ના પાડી રિટર્ન કરવામાં, તો ભાઈ બોલ્યા કે તો એ ભાઈ આપી શબ્દ મને કંઈક આપણે ગાળ બોલ્યો એ આગળ, પછી આપણે બોલવા જેવું નથી સાહેબ. એ ભાઈ ગાળ બોલ્યા, આપણે કીધું સાહેબ તમે પોલીસ વાળાની પોતાની ગાડીમાં ધોકા રાખે છે, પોલીસ લખેલું હોય છે, નાઇટના લેમ્પ લાગે છે, બ્લેક કરેલા લેમ્પ લાગે, ત્યાં કોઈ કહેવા નથી જતું. ને અમે નાના માણસોને હેરાન કરે છે આવી રીતે. મેં કીધું છે મારો વાંક છે, કાગળી હાથમાં નથી, તમે સોની પોસ્ટ બનાવો, તમને ના નથી પાડતો તો કે પોસ્ટ જ બનાવી ડિટેલ કરવી છે ગાડી. પાર્કિંગ કરવા નથી દેતા. આ અહીંના કાળા નાળા વેપારીઓની ખૂબ મોટી ફરિયાદ છે. અહીંયા જે પ્રોબ્લેમ છે એ ખરેખર ડિપાર્ટમેન્ટે આની અંદર રસ લઈને કરવું જોઈએ અને દાદાગીરી બેફામ કરે. આ જો અમારો શર્ટ પાડી નાખ્યો. દાદાગીરી કરે. અહીંયા રાખો. 10 વાહન પડ્યા હોય તો પર્ટિક્યુલર એક વાહનને જ તે તાળું મારવામાં આવે છે. એટલા માટે અને એમાં પર્ટિક્યુલર આ જે અહીંયા પોઈન્ટ વાળા જે સાહેબ છે એની ખૂબ ફરિયાદ છે અહીંયા કાળા નાળાના વેપારીઓની. આરિયા અનારમાં હેડકોર્ટ બરાબર, ટ્રાફિક શાખા ભાવનગર. હું તુલસી કાળા નાળા પોઈન્ટ ઉપર ફરજ બજાવતો હતો. તે દરમિયાન મોહન વલ્કેનાયતનો છોકરો, એનું નામ આવડતું નથી, એની પાસે લાયસન્સ પીયુસી આરસી બુક માગતા. તેઓ પાસે લાયસન્સ પીયુસી આરસી બુક નહીં હોય. તેઓને કીધેલું કે ભાઈ લાયસન્સ પીયુસી આરસી બુક નથી, તારે દંડ ભરવો છે તો મેમો તને આપી છે, બરાબર છે, રોકડનો. તો કે મારે દંડ ભરવો નથી એમ કહી એને એના બાપાને બોલાવ્યા. એનો બાપો આવ્યો મોહનભાઈ, બરાબર, અને મોહનભાઈ આવતા એનો છોકરો એના બાપા બે અમારી સાથે જેમ ફાવે તેમ બોલવા લાગ્યા અને અમારા હારે હાથો હાથ ઝપાઝપી કરવા માંડ્યા. હું એના છોકરાને રિક્ષામાં બેસાડીને અહીંયા લાવતો હતો. એ દરમિયાન એનો બાપાએ એના છોકરાને મારા હાથમાંથી જોટો મારી અને લઈને છોડાવી ગયો છે, બરાબર છે. બનાવટી નોટ કૌભાંડમાં અમરેલી પોલીસે ભાવનગરમાં તેના મકાનમાં તપાસ કરી બનાવટી નોટોને લગતું સાહિત્ય વસ્તુઓ કબજે લીધેલ. ભાવનગરના વધુ 3ની અટકાયત કરાઈ. અમરેલી લાઠી રોડ લાલાવાવ નજીકથી ગુંદી કોળિયાક હાલ ભાવનગરમાં ગાયત્રીનગર શિવરંજની સોસાયટીમાં રહેતા સચિન ગુલાબભાઈ પરમાર અને લાઠી લુવારિયા દરવાજા પાસે રહેતા પરેશ જગદીશભાઈ સોલંકીને 500 અને 2000ના દરની ₹1,11,00,000ની બનાવટી નોટો સાથે ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા અદાલતે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ. બનાવટી ચલણી નોટોના મુખ્ય સૂત્રધાર સચિને શિવરંજની સોસાયટીમાં મકાન ભાડે રાખેલ. સચિને ભાડે રાખેલા મકાનમાં આગળ પાછળ 2 દરવાજા પડતા હોય સચિન અને તેના વધુ 3 સાગરીતો કાયમ પાછળ પડતા રોડ ઉપરના દરવાજાનો આવવા જવા માટે ઉપયોગ કરતા હતા. સોસાયટીના રહીશોને ક્યારેય ગંધ સુદ્ધા આવી નથી કે મકાનમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે. અમરેલી એલસીબી પોલીસ અને રાત્રિના સમયે ભાવનગર શિવરંજની સોસાયટીમાં તપાસ અર્થે આવેલ, જ્યાં તેમને સચિનના 3 સાગરીતો મળી આવતા મકાનમાંથી નોટોને લગતું સાહિત્ય વસ્તુઓ કબજે લીધેલ. સચિને અમદાવાદ સુરતમાં બનાવટી નોટો ઘુસાડી દીધી છે. સચિન અને પરેશ અમરેલીમાં કોને બનાવટી નોટો આપવાના હતા તે ઉપરાંત અન્ય કયા શહેરોમાં કોની મારફત બનાવટી નોટો આપવામાં આવી છે, કોણ કોણ સંકળાયેલા છે તે સહિતની તમામ બાબતો રિમાન્ડ દરમિયાન બહાર લાવવામાં આવશે. પૈસા એકઠા કરવા માટે સચિને શોર્ટકટ અપનાવેલ અને પાંજરે પુરાયો. પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશન દ્વારા થાળીનાદ કરીને વેપારીઓને જગાડવાનો પ્રયાસ કરાયેલ. પ્લાસ્ટિક વીવર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 30 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. હડતાલના કારણે હજારો લોકોને અસર પહોંચી રહી છે, તેમ છતાં વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવામાં આવી રહી નથી, જેથી આજે વીવર્સ એસોસિએશનના સભ્યોએ એકઠા થઈને થાળીનાદ કરીને વેપારીઓને જગાડવાનો પ્રયાસ કરે.
પટેલ, પ્રમુખ ભાવનગર પ્લાસ્ટિક વ્યવહાર સોસાયટી। આજે ભાવ વધારા અનુસંધાનમાં 28મા દિવસે વારંવાર રજૂઆત કરવા છતાં ભાવ વધારો ન કરતા વેપારીઓના કાન ખુલે અને આંખું પણ ઉઘડે એ માટે વિવર્સો દ્વારા થાળીનો રણકારનો કાર્યક્રમ કર્યો। આપ મીડિયા દ્વારા તમે અમારા કારખાનાની સ્થિતિ તેમજ અમારા મકાનની સ્થિતિ પણ જોઈ છે અને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો આ લોકો કેવા આલિશાન મકાનોમાં અમારા પરસેવાના પૈસા રહી રહ્યા છે। અમે અમારો હકનો હિસ્સો માંગીએ છીએ, એ પણ અમને પૂરતો ન મળતો હોય। આગામી દિવસોમાં જો યોગ્ય નહીં થાય તો વધુ પડતું આક્રમક આંદોલન થશે। સનેસ નજીકથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપી લીધેલ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સનેસ નજીક વોચ ગોઠવીને ઊભા હતા। એ દરમિયાન સિલ્વર કલરની કાર પસાર થતા તેને અટકાવી તલાશી લેતા ઇંગ્લિશ દારૂની 474 બોટલો મળી આવતા પોલીસે તળાજા રોડ અમીધારા સોસાયટીમાં રહેતો કારનો ચાલક અમિત ઉર્ફે બેન્ચર મહેશભાઈ પરમાર અને ભરતનગર કૈલાસનગરમાં રહેતો નિલેશ ચંદુભાઈ પરમારને ઇંગ્લિશ દારૂ, મોબાઈલ અને કાર સહિત ₹2,52,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ। પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો હોય ભાવનગરમાં મનોજ ઉર્ફે પપ્પુ મનોજભાઈ અને કાંતિભાઈને આપવાનો હોવાનું જણાવેલ। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે। એલસીબી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। માઢિયા રોડ, માઢિયા ગામ પાસે નિર્માણના પાટિયા પાસે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી હકીકત મળી કે એક ઇંગ્લિશ દારૂની ગાડી જથ્થો હોય એ બાતમી અંદર મળતા કીધું છે વેન્ચર મહેશભાઈ પરમાર તથા નિલેશ ચંદુભાઈ પરમાર બંનેને પાડી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 474 મળી તથા એક કાર કુલ મુદ્દામાલ 2,52,700 મળી વેરાવળ બાલ પોસ્ટે ફરિયાદ કરી છે। ગારિયાધારના વાવડી ગામે રહેણાંકી મકાનમાં દીપડો ઘૂસી ગયો। વન વિભાગે બેભાન કરી પિંજરામાં પૂરી દીધો। ગારિયાધારના વાવડી ગામે રહેતા હિતુભા અરવિંદસિંહ ગોહિલના મકાનમાં વહેલી સવારે દીપડો ઘૂસી ગયો હતો। સવારના સમયે શેરીમાં રહેલા કૂતરાઓએ જોરથી ભસવાનું શરૂ કરતા આવી ચડેલ દીપડો ભયનો માર્યો હિતુભા અરવિંદસિંહ ગોહિલના મકાનમાં ઘૂસી ગયેલ। હિતુભા ગોહિલને જાણ થતા તેમણે સમય સૂચકતા વાપરી બહારથી દરવાજો બંધ કરી દીપડાને પૂરીને વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફે દોડી આવી બંદૂક વડે ઇન્જેક્શન મારી દીપડાને બેભાન કરી પિંજરામાં પૂરી દીધી। દીપડો પિંજરામાં પૂરતા લોકોને રાહત થયેલ। શેત્રુંજી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહ દીપડાઓ જેવા રાણી પશુઓ આવી જતા હોય છે। પંડિત દીનદયાળ જન્મ શતાબ્દી વર્ષની ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ભાજપ દ્વારા ઉજવણી। 1 વર્ષના વિસ્તારક તરીકે ગયેલા ભાજપના આગેવાનો ભાવનગરમાં આંટા મારી રહ્યા છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત ભાજપ દ્વારા ગરીબ કલ્યાણ વર્ષ તરીકે કરવામાં આવી રહી છે। વીર સાવરકરજીની જન્મ જયંતિ 28 મે થી 5 જૂન ગુરુજીની પુણ્યતિથિ 9 દિવસ ચાલનારી વિસ્તારક યોજના ભાજપના 48,000 વિસ્તારકો ગુજરાતના 48,000 બૂથમાં ઘરે ઘરે સંપર્ક કરી ભાજપ સરકારની પ્રજાલક્ષી અને ગરીબલક્ષી યોજનાઓ જન જન સુધી પહોંચાડશે। 9 દિવસ દરમિયાન જિલ્લાઓમાં અને મહાનગરોમાં મળી 123 વિસ્તારક પ્રશિક્ષણ વર્ગ યોજાશે। 9 દિવસ દરમિયાન વિવિધ કામગીરી અને કાર્યક્રમ શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાશે તેવું આયોજન કરવામાં આવેલ છે।
અમારી પાર્ટીના આદ્ય પુરુષ આદરણીય પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનું જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને એ જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો લેવાયા છે. એ જ પ્રકારે પાર્ટી દ્વારા વિસ્તારક યોજના પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એ લીધી છે. પ્રદેશ ભાજપના મહામંત્રી કેસી પટેલ, શહેર મહામંત્રી મહેશ રાવળ, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઈ બાંભણિયા અને ભાજપના અગ્રણીઓ આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભાજપના અતિ ઉત્સાહી કાર્યકરોએ 1 વર્ષ માટે બીજા જિલ્લામાં વિસ્તારક તરીકે કામગીરી કરવા માટેના નામો નોંધાવેલ. આગેવાનોની હાજરીમાં તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવેલ, પરંતુ 2-3 જણાને બાદ કરતા વિસ્તારક તરીકે નોંધાયેલા નામોવાળા આગેવાનો મોટાભાગે ભાવનગરમાં જોવા મળે છે. નામો નોંધાવવા માટે જ આગેવાનો આગળ આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. વિસ્તારકો બાબતે ભાજપની જે પરિકલ્પના છે તે સાર્થક થવા માટે શંકા ઉદ્ભવી રહી છે. મિત્રો, ભાવનગર એ અમારા પ્રદેશના અધ્યક્ષ, યુવાન અધ્યક્ષ, અત્યાર સુધીના જે અધ્યક્ષ થયા એમાં સૌથી નાની ઉંમરના પ્રદેશ અધ્યક્ષ છે. એમની પણ જન્મભૂમિ કર્મભૂમિ છે. વિશેષ કરીને આજે હું જે આપની સમક્ષ વાત કરવા આવ્યો છું તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દી વર્ષ, એક તેજસ્વી અને ખૂબ નાની ઉંમરમાં પરિવારમાં માતા પિતા બંને ગુમાવ્યા હતા એવા તેજસ્વી બાળક એ ધીમે ધીમે એ બોર્ડમાં અને ગ્રેજ્યુએટની પરીક્ષામાં પણ આખા બોર્ડની અંદર પ્રથમ આવતા હતા. અને એવા વ્યક્તિએ જ્યારે ઘરના બાકીના મામા અને બધાને હતું કે હવે સારી રીતે ભાણો તૈયાર થયો છે અને હવે ગૃહસ્થી અને બધાની જવાબદારી સંભાળશે, ત્યારે વાત કરી ત્યારે એમને કહ્યું કે મારું તો પરિવાર આખો દેશ અને આ સમાજ છે, મારે તો એના સમાજ માટે કામ કરવાનું છે અને એ પોતે પ્રચારક બનેલા. ભાવનગરમાં નવા બનેલા માર્ગો ઉપર મેનહોલ ઊંચા લેવામાં આવ્યા નથી, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શહેરના વિવિધ રસ્તાઓ કાર્પેટ રીકાર્પેટ કરીને ટનાટન બનાવી રહ્યા છે. ચોમાસું નજીક આવતા કોન્ટ્રાક્ટરો પણ રસ્તાની કામગીરી ઝડપભેર પૂર્ણ કરી રહ્યા છે. ચોમાસા બાદ નવા બનેલા રસ્તાઓની શું હાલત હશે તે ત્યારે જોવા મળશે, પરંતુ શહેરના વિવિધ માર્ગો ઉપર રીકાર્પેટ કે કાર્પેટ કરવામાં આવેલ છે. ત્યાં માર્ગ ઉપર આવતા મેનહોલ ઊંચા લેવામાં આવ્યા નથી, જેના કારણે માર્ગ ઉપરથી પસાર થતા વાહનો ધડાધડ પછડાતા હોય છે. વાહન ચાલકો સતત પરેશાન થઈ રહ્યા છે. ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દાને લઈને ભારે ચર્ચા ચાલી હતી. કમિશનરને સૂચના આપવા છતાં હજુ સુધી ઘણા જ વિસ્તારોમાં મેનહોલ ઊંચા લેવામાં આવ્યા નથી. મોતીબાગ નજીકનો માર્ગ સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે, ત્યાં પણ આ જ હાલત છે. જય સર્કલથી પાણીની ટાંકી સુધીના માર્ગ ઉપર પણ મેનહોલ ઊંચા લેવામાં આવ્યા નથી. ચોમાસામાં પાણી ભરાવાના કારણે ગંભીર અકસ્માત સર્જાય તે પૂર્વે કોન્ટ્રાક્ટરો પાસે મેનહોલ ઊંચા લેવડાવવા ખૂબ જ જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. કાળાનાળાના ચોકમાં ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે શાબ્દિક ગરમી પકડાણી. લોકોના ટોળેટોળા એકઠા થયા. પોલીસે યુવાનનો કાટલો પકડી રિક્ષામાં બેસાડવા જોર અજમાવ્યું. યુવાનના શર્ટના બટન તૂટી ગયા.
બનાવટી નોટ કૌભાંડમાં અમરેલી પોલીસે ભાવનગરમાં તેના મકાનમાં તપાસ કરી બનાવટી નોટોને લગતું સાહિત્ય વસ્તુઓ કબજે લીધેલ. ભાવનગરના વધુ 3ની અટકાયત કરાઈ. પ્લાસ્ટિક વેવર્સ એસોસિએશન દ્વારા થાળીનાદ કરીને વેપારીઓને જગાડવાનો પ્રયાસ કરાયેલ. સનેસ નજીકથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે 2 શખ્સોને ઝડપી લીધેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.